અમરેલી જિલ્લામાં શંખનાદ નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાના વતન દેવરાજાથી વોલ પેઇન્ટિંગ અભિયાનનો શુભારંભ કરાયો। આગામી લોકસભાની ચૂંટણી 2024ના નગારે ઘા વાગી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વોલ પેઇન્ટિંગ અભિયાનનો વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ પોતાના વતન દેવરાજાથી શંખનાદ સાથે પ્રારંભ કરાવ્યો હતો। લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જંગી બહુમતીથી જીતાડી અને ફરીથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી એનડીએ સરકાર બનાવવા માટે અમરેલી જિલ્લો કમર કસી રહ્યો છે। અમરેલી જિલ્લામાં આ અભિયાન હેઠળ ગામે ગામ, નગરે નગર દિવાલો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા પેઇન્ટિંગ કરવામાં આવશે। કમળના નિશાન અને ભાજપના જયઘોષ સાથે કાર્યકરો આ અભિયાનમાં જોડાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તાજેતરમાં જ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આ અભિયાનમાં ભાગ લીધો હતો, ત્યારે ભાજપના સૌ કાર્યકર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલની સૂચના દ્વારા સંગઠનના કાર્યમાં કામે લાગી ગયા હતા। અમરેલીમાં આ અભિયાનને વેગતું બનાવવા માટે આગામી દિવસોમાં ગામે ગામ આ ચિત્રો કરવામાં આવશે। ગત રોજ દેવરાજા ખાતે નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાએ શંખ ફૂંકીને અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। આ કાર્યક્રમમાં અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા અને તાલુકા ભાજપની ટીમે શંખનાદ સાથે જીતનો પવન ફૂંક્યો હતો। રિપોર્ટિંગ બાય જૈનિક સુચિત્રા, અમરેલી।